શું આપ દર મહિને પોતાની આવકમાંથી બચત કરીને એસઆઈપી કરો છો? જો હા, તો તમે જેવી રીતે પોતાની બચતમાંથી એસઆઈપી કરો છો તેવી જ રીતે દાનની પણ એસઆઈપી શરૂ કરવી જોઈએ, જેના થકી તમારા ગ્રહો વધુ મજબૂત બને. ચાલો જાણીએ કેવી રીતે. આજના યુવાનોને એક મહત્વની વાત સમજવાની જરૂર છે. જેમ આપણે દર મહિને પોતાની આવકમાંથી એસઆઈપી કે બચત શરૂ કરીએ છીએ, એ જ રીતે નિયમિત અને સાતત્યપૂર્વક કરેલું દાન વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને માનસિક શાંતિ આપે છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ખગ તરીકે ઓળખવામાં આવે છે. ખગનો અર્થ પક્ષી થાય છે. સૂર્યનો મંત્ર છે ઓમ ખગાય નમઃ, એટલે કે હું સૂર્યદેવને નમસ્કાર કરું છું. આ મંત્ર દ્વારા સૂર્ય અને પક્ષીઓ વચ્ચે આધ્યાત્મિક સંબંધ સમજાવવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય અથવા સૂર્યગ્રહ પીડિત હોય તો પક્ષીઓની સેવા કરવી ખૂબ લાભદાયી માનવામાં આવે છે. પક્ષીઓને નિયમિત રીતે ચણ, દાણા અથવા પાણી આપવાથી સૂર્યગ્રહ મજબૂત બને છે, જેના કારણે વ્યક્તિની તબિયત સુધરે છે અને જીવનમાં આત્મવિશ્વાસ વધે છે. શાસ્ત્રી નીરવ જોશી કહે છે કે ગાયને ઘાસ કે ચારો નાખવાનો પણ વિશેષ જ્યોતિષીય લાભ છે. જો તમે ગાયને ઘાસ નાખો છો તો બુધ અને ગુરુ ગ્રહ અનુકૂળ થાય છે. ખાસ કરીને બુધવાર અથવા ગુરુવારે ગાયને ઘાસચારો અર્પણ કરવામાં આવે તો જીવનમાં સારા પરિણામો મળવા લાગે છે. બુધ ગ્રહ બુદ્ધિ, વ્યવસાય અને વાણી સાથે જોડાયેલો છે, જ્યારે ગુરુ ગ્રહ જ્ઞાન, ધર્મ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ બંને ગ્રહ મજબૂત થવાથી જીવનમાં સ્થિરતા અને પ્રગતિ આવે છે. જેવી રીતે આપણે નાની નાની બચત કરી અને મોટું ફળ ભોગવીએ છીએ, એવી જ રીતે ધાર્મિક શાસ્ત્ર અનુસાર પણ નાની નાની જગ્યાએ તમે નિત્ય દાન કરેલું હોય તો એ પણ ક્યાંક પુણ્યરૂપી પહાડ બની અને આપણું શ્રેષ્ઠ રીતે રક્ષણ કરે છે. લક્ષ્મીનો વ્યય છે દાન, ભોગ અને વિનાશ. એનો સૌથી પહેલો જે રસ્તો છે એ દાન છે. જરૂરિયાતમંદોને તમે દાન આપો. તો સૌથી પહેલાં સૂર્યનારાયણની વાત કરીએ તો સૂર્ય હેતુ તમે પક્ષીઓને દાન આપી શકો છો અને નિત્ય વહેલા ઉઠી અને જળ દાન આપી શકો છો. ચંદ્રની વાત, અક્ષતનું દાન કરવાથી ચંદ્ર શુભ થાય છે. મંગળ માટે જેને કહેવાય કે ચણા પક્ષીઓને અર્પણ કરો તો અવશ્ય મંગળ મહારાજ શ્રેષ્ઠ પ્રકારે ફળ આપે છે. બુધ એ ગ્રીનરી છે, તો લીલા ઘાસચારા જો તમે પક્ષીઓને આપશો, પ્રાણીઓને આપશો તો અવશ્ય એના થકી પણ બુધ મહારાજ વિશેષ ફળ આપે છે. ગુરુ એટલે કહેવાય કે જ્ઞાન, જ્યાં આગળ જ્ઞાન લેવાનું આવે ત્યાં આગળ જ્ઞાન લેવું જોઈએ અને જ્યાં જ્ઞાન આપવાની જરૂર હોય ત્યાં જ્ઞાન આપવાથી પણ ગુરુ મહારાજ શ્રેષ્ઠ ફળ આપે છે. શુક્ર એટલે કહેવાય કે સુખ, શાંતિ અને સમૃદ્ધિ તમારી પાસે છે અને જેની પાસે નથી એને તમે મદદ કરો છો તો અવશ્ય શુક્ર મહારાજનું ફળ આપણા માટે શ્રેષ્ઠ રહે છે. જ્યારે શનિ મહારાજની વાત કરીએ તો જે વૃદ્ધ છે, જે લોકો નિસહાય છે, એવા લોકોની તમે જો આર્થિક મદદ કરો તો અવશ્ય શનિ મહારાજની પણ કૃપા આપણા ઉપર પ્રાપ્ત થાય છે. નાનું નાનું કરેલું દાન. આપણા ગૃહે વર્ષોથી એક પરંપરા છે કે નિત્ય સૌથી પહેલી રોટલી ગાય માતાની અને અંતિમ રોટલી એટલે કહેવાય કે કૂતરાની. જો મંદિરે જઈએ તો મુઠ્ઠી ચણ લઈને જઈએ. આવું બધું કરતા હતા ત્યારે જીવનમાં કોઈ ગ્રહ નહોતા નડતા અને સુખ શાંતિ હતી. અત્યારે બધી સુખ સુવિધાઓ છે પણ શાંતિ માણસની પાસે નથી. એટલે રોજ એસઆઈપીના જેવી રીતે નાનું મોટું તમે પુણ્યદાન કરો, અવશ્ય પુણ્યશાળી તમને પ્રાપ્તિ મળશે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.